બોડેલી પોલીસની મોટી કાર્યવાહી, વિદેશી દારૂનો જથ્થો ઝડપી, કુલ 30.17 લાખનો મુદ્દામાલ જપ્ત. છોટાઉદેપુર જિલ્લાના દારૂબંધીનો કડક અમલ કરવાના ભાગરૂપે બોડેલી પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી કુલ રૂપિયા 30,17,960નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્મા બોડેલી વિભાગ દ્વારા જિલ્લા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા તમામ પોલીસ મથકોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ કેસમાં નનુભાઈ રેમતુલાભાઈ કુરેશી, યોગીરાજ ઉર્ફે લાલાભાઈ દેહાભાઈ ધાકડા ની ધરપકડ કરવામાં આવી છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે લાલો ઉર્ફે લલિત જમોડ અને કુલદીપ પરમાર હાલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ ગાવિત, પીએસઆઈ છે વિપક, એએસઆઈ દિનેશભાઈ બચુભાઈ સહિત પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. બોડેલી પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં દારૂબંધી ભંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આજ રોજ હું તથા પીએસઆઈ પગી, એએસઆઈ દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, અતુલભાઈ, કિશનભાઈ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે વખતે મને ખાનગી રાહત બાતમી મળી કે એક અશોક લેલન ટ્રક જે ટ્રાન્સપોર્ટમાં વપરાય છે, જેનો નંબર છે DJ19T4603, જેમાં વિદેશી દારૂ ભરાઈ અને કોસિંદ્રા તરફથી પસાર થવાનો છે. જેથી બાતમીવાળી ટ્રકની વોચમાં અમે કોસિંદ્રા પાસે નાકાબંધીમાં ઉભા હતા. તે વખતે બાતમીવાળી ટ્રક આવતા પંચોને બોલાવી અને સદર બાબતે જોતા બે આરોપી ટ્રકમાં પકડાયો. એકનું નામ છે નન્નુભાઈ રેમતુલ્લાભાઈ કુરેશી, જે રહેવાસી છે અમરેલીના. બીજા છે યોગીરાજ દેસાભાઈ ધાકડા, જે પણ અમરેલી લાઠી રોડના રહેવાસી છે. જેમને સદર બાબતે પૂછતા જણાવે છે કે એમપીના સબકલા તરફથી ત્યાંથી ભરી અને અમરેલી તરફ લઈ જવાના હતા. કુલ મુદ્દામાલ જે છે એની અંદર વિદેશી દારૂની કુલ 136 પેટીઓ, બોટલના 61 અને કિંમત રૂપિયા જે છે 10,07,960. 2 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે અને ગાડીની કુલ કિંમત 20 લાખ ગણવામાં આવી છે. એમ કરીને કુલે મુદ્દામાલ 30,17,960નો કબજે કરવામાં આવ્યો છે. હાલે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે, તપાસ ચાલુ છે. મુદ્દામાલ ક્યાં લઈ જવાના હતા અને સપ્લાયર કોણ છે એ બાબતે તપાસ કરવાનું કામ ચાલુ છે.